પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 ઇન ફ્યુચરનો અભ્યાસ કરીશું. ઇન ફ્યુચરમાં આજે આપણે એક્ટિવિટી 3B નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 3B જેમાં આપણને અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. સેન્ટેન્સ આર મિક્સ્ડ અપ યર. શું કહે છે? અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે તે મિક્સ થઈ ગયા છે. આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ, ઇવા, નીતિન એન્ડ નીતિન. રાઇટ ધેમ બિલો. અહીંયા આપણને 3 નામ નીચે આપેલા છે. સિદ્ધાર્થ, ઇવા અને નીતિન. એની 3 ખાલી જગ્યાઓ આપેલી છે બાજુમાં. એટલે કે એમાં વાક્યો લખવા માટે જગ્યા આપેલી છે. જે વાક્યો મિક્સ થઈ ગયા છે એને અલગ અલગ પાડીને આપણે અહીંયા લખવાના છે. આઈ વિલ, તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે એનું પહેલાં વાંચન કરીશ અને એમાં આવતા કેટલાક વાક્યો જે સિદ્ધાર્થને લગતા હોય એ સિદ્ધાર્થમાં લખીશું, ઈવાને લગતા હોય ઈવામાં લખીશું અને નીતિનને લગતા વાક્યો નીતિનમાં લખીશું. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. તો આ વાક્ય કોણ બોલે છે? હું મારા સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને ઇન્સલ્ટ કરીશ નહીં. તો આ 3 જે આપણને આપેલા હતા એમાં જુઓ, સિદ્ધાર્થ જે હતો એ ટીચર બનવા ઈચ્છતો હતો. તો આ વાક્ય આપણે શેમાં લખીશું? સિદ્ધાર્થમાં. આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. સ્કાય ગેઝિંગ એટલે કે કોણ આકાશને બારીકાઈથી જોવા ઈચ્છતું હતું? તો ઈવામાં એ વાક્ય લખીશું. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. અને જે ફાર્મર બનવા ઈચ્છતો હતો નીતિન, તો એ શું બનાવશે? કાઉને રહેવા માટે એક ગમાણ બનાવશે. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઈઝ એન્ડ ટ્રીઝ. તો કોણ અભ્યાસ કરશે પતંગિયા, પક્ષીઓ વગેરેનો? તો એ સ્કાય ગેઝિંગ વાળું વાક્ય આપણે જે લખ્યું ઈવામાં એમાં લખીશું. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઈઝ એન્ડ ટ્રીઝ. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. વી વિલ ડુ હેન્ડ્સ ઓફ એક્ટિવિટીઝ એટલે કે અમે પ્રવૃત્તિ દ્વારા, હેન્ડ્સ એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિઓ કરાવીશ. તો એ સિદ્ધાર્થમાં લખીશું આપણે વાક્ય. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારે સમય મુક્ત લાઈફ હશે. સમય મર્યાદા મુક્ત લાઈફ હશે એટલે કે જીવન હશે. એટલે કે ટાઈમ ટેબલ ફ્રી, ટાઈમ ટેબલથી મુક્ત, સમયપત્રક મુક્ત જીવન હશે. તો એ નીતિનમાં વાક્ય આપણે લખીશું. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. એ પણ નીતિનમાં આવશે. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ. તો એમાં આવશે સિદ્ધાર્થ. આઈ વિલ ફાઉન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસ ઇન ગુજરાત. તો એમાં આવશે ઈવા. આઈ વિલ એન્જોય ફેમિલી લાઈફ. તો ફેમિલી લાઈફનો આનંદ કોણ માણશે? નીતિન. આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ હેલ્ધી વોટર. તો એ પણ વાક્ય આપણે શેમાં લખીશું? નીતિનમાં. હવે આગળ આપણને સી, જેમાં આપેલું છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ. દરેક સેન્ટેન્સ માટે ટ્રુ અને ફોલ્સ લખો. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. જે ખોટું વાક્ય છે એને સાચું વાક્ય તમારે ક્લાસ સમક્ષ રજૂ કરવાનું છે. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીશું. 1 નંબર, સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્ટ ઇન હિઝ ક્લાસ. તો સિદ્ધાર્થ જે છે તે તેના ક્લાસમાં નીરવ શાંતિનો આગ્રહ રાખશે. પિન ડ્રોપ્સ સાયલેન્સ એટલે કે નીરવ શાંતિનો આગ્રહ રાખશે. ટ્રુ કે ફોલ્સ? તો એ વાક્ય ફોલ્સ છે. હવે સાચું વાક્ય શું છે? તો આપણે અહીંયા સુધારીને લખવાનું છે કે સિદ્ધાર્થ વિલ નોટ, વિલ પછી શું મૂકીશું આપણે? નોટ. તો સિદ્ધાર્થ વિલ નોટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. 2 નંબરનું વાક્ય છે ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો એમાં આપણે લખીશું ટ્રુ. 3 નંબર, નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. નીતિન ફક્ત
કેમિકલ ફર્ટિલાઇઝર્સ એટલે કે કેમિકલ ખાતરનો ઉપયોગ કરશે. તો એ ખોટું વાક્ય છે. નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. રસાયણ એટલે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશે. 4 નંબર છે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. તો ટ્રુ. 5 નંબર ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. તો એ ખોટું વાક્ય છે, કારણ કે જે સ્કાય ગેઝિંગ દ્વારા તે આકાશ જોવાની તેની જે ઈચ્છા છે, ઘણા બધા સ્થળોએ જવાની જે મુલાકાત છે, એના દ્વારા એ ફોટોગ્રાફી દ્વારા તે ઘણા બધા પૈસા કમાવી શકે છે. એટલે કે ઈવા વિલ અર્ન ગુડ મની. આમાં નોટ નીકાળીને આપણે લખવાનું છે ઈવા વિલ અર્ન ગુડ મની. તો આપણે અહીંયા ખોટા સેન્ટેન્સને સુધારીને ફરીથી લખ્યા. હવે આગળ આપણને ડીમાં આપેલું છે કે હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ. આ વાક્ય કોણ બોલે છે? રાઇટ ધેર નેમ્સ. તેમના નામ લખો. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે એની સામે તમારે એમનું નામ લખવાનું રહેશે. 1 નંબર સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. તો આ વાક્ય કોણ બોલે છે? સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. તો આ વાક્ય કોણ બોલે છે? સિદ્ધાર્થ. 2 નંબરમાં છે ફ્રેન્ડ્સ we will go for a movie on 26th January. મિત્રો આપણે 26 જાન્યુઆરીના દિવસે મૂવી જોવા માટે જઈશું. તો એ કોણ બોલે છે વાક્ય? તો એ પણ વાક્ય સિદ્ધાર્થ બોલે છે. 3 નંબર છે we use only organic fertilizer. આપણે ફક્ત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીશું. તો એ વાક્ય કોણ બોલે છે? નીતિન બોલે છે. 4 નંબર દિવેશ will you please distribute these word cards to each group. દિવેશ will you please distribute this word card to each group. તો એમાં આવશે સિદ્ધાર્થ. 5 નંબર છે we supply 200 liters of milk to the dairy every day. તો એમાં આવશે નીતિન. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આ વાક્યો કોણ બોલે છે તેના નામ આપણે લખ્યા. હવે આપણને એમાં આપેલું છે વોટ વિલ યુ બીકમ? અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર. તમે શું બનવા ઈચ્છો છો? વોટ વિલ યુ ડુ ધેન? તમે શું કરશો? યુ કેન એડ ન્યૂ આઈડિયા ઓલ્સો. તો અહીંયા તમારે એક નવો આઈડિયા રજૂ કરવાનો છે કે તમારી પાસે જે આઈડિયા હોય તમારે કહેવાનું છે કે તમે શું આઈડિયા કરી શકો છો. તો ટીચર બનવું હોય કે આઈ વિલ બીકમ અ teacher. I will start my school. My school have a very big playground and garden. There will be very nice classroom also. There will be no uniform in my classroom. Student will spend less time in class. એટલે કે બાળકો જે છે એ ક્લાસમાં ઓછો સમય વિતાવશે. They will learn more in nature. તે નિસર્ગ વિશે વધુ શીખશે. They will sit in the garden under a tree and learn. તેઓ શું કરશે? ગાર્ડનમાં ઝાડની નીચે બેસશે અને શીખશે. My student will have no homework. મારા વિદ્યાર્થીઓને હોમવર્ક હશે નહીં. And no punishment. અને સજા પણ હશે નહીં. Nobody will scold them. અને કોઈને હું વઢીશ નહીં. They will be happy. અને તેઓ બધા કેવા હશે? ખુશ હશે. તો અહીંયા આપણને
પેરેગ્રાફ જે લખવાનો કીધો હતો કે તમે શું બનવા ઈચ્છો છો. કોઈ ફાર્મર બનવા ઈચ્છતું હોય તો ફાર્મર વિશેના વાક્યો લખી શકે છે, અને કોઈ સ્કાય ગેઝિંગ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા ઈચ્છતું હોય તો એના પણ વાક્યો લખી શકે છે. હવે આપણને જી આપેલું છે, જેમાં આજે આપણે આટલા સુધી અભ્યાસ કરીશું. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં તેનો અભ્યાસ કરીશું. પ્રણામ. થેન્ક યુ.